શ્રીજી મહારાજે સંપ્રદાય સ્થાપ્યો એ વખતનો પ્રસંગો જુઓ. આ બધા શ્રીજી મહારાજ માકડવાળા ઢોલિયામાં હુતા છે ને અડધો કલાક હુતા બધા સુઈ ગયા છે. સ્વામિનારાયણ ભગવાનને ઊંઘ નથી આવતી. માકડ એટલા બધા કરડે છે એટલે મહારાજ રાત્રે 1 વાગે 1:30 વાગે ઉઠી અને ખૂણામાં જઈને બેહી ગયા. આના કરતા બેઠા બેઠા ઊંઘવું સારું, બાકી આ હોવામાં મજા નથી. મહારાજ બેઠા બેઠા આમ ચોકે ચડે એટલે આમાં ટેકણે દઈને મહારાજ ઊંઘે. અને ત્યાં બે ભાઈઓ બાજુમાં ઝૂતેલા પડખે હેઠે ભોંય પથારીએ એ ઉઠી ગયા. મહારાજ મહારાજ તમે કેમ ખૂણામાં જઈને બેહી ગયા છો? મહારાજ કે શું કરું, આ તારી માએ આ ઢોલિયો પાથરી આપ્યો છે ઢોલિયો પણ અંદર માકડ જ ભર્યા છે. હું કેવી રીતે? છોકરા એની માને જગાડે, માં આ સ્વામિનારાયણ ભગવાનને તમે આવો ઢોલિયો ઢાળી આપ્યો અને આવો તમે ઢોલિયો પાથરી આપ્યો? મહારાજ અરે માં તમે મહારાજનો મહિમા નથી, ભગવાનનો મહિમા સમજતા નથી. ડોસી કે છે હું ભગવાન છે એટલે જ મેં આવો ઢોલિયો ઢાળી આપ્યો છે. જો ભગવાન હશે તો એ માકડના મોક્ષ કરશે. શું કે છે? જો ભગવાન હશે તો માકડના મોક્ષ કરશે. ભગવાન જ છે ને, તમે કહો છો ભગવાન છે તો માકડના મોક્ષ કરશે. હરિલીલામૃત ગ્રંથની અંદર અદભુત રીતે આ ગ્રંથ વિહારીલાલજી મહારાજે આ પ્રસંગ બહુ સરસ રીતે વર્ણવ્યો છે અને એમાં લખ્યું છે સ્વામિનારાયણ ભગવાનને જયારે મહારાજે સાંભળ્યું, ડોસીમાં એ કહ્યું કે જો એ ભગવાન હશે તો માકડના મોક્ષ કરશે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે વણિક ભાઈઓ, તારી માને અમારે પ્રતીતિ કરાવવી છે કે અમે માત્ર ભગવાન નહીં, અમે સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વના નિયંતા ભગવાન છીએ, અમારે પ્રતીતિ કરાવી છે. અને એમ કહીને મહારાજે આમ આકાશમાં સ્વામિનારાયણ 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 કર્યું અને ત્યાં એ જ સમયે આકાશમાંથી વિમાનો માંડ્યા ઉતરવા. 2 પ્રસંગ છે આવા, અદભુત પ્રસંગ છે. સાંભળજો. એક એવો જ ભાદરાના સગ્રામ વસરામ સુતાર, ભાદરાના ગુણાયતાન સ્વામીનું ભાદરા અને ત્યાંનો વસરામ સુતાર, અને એને ઘેર પણ આવો જ પ્રસંગ બનેલો. આ બીજો પ્રસંગ અહીંયા બન્યો છે. અહીંયા સરદારની અંદર રાત્રિના 2 વાગ્યાનો સમય મહારાજે જે આકાશમાં નજર કરીને સ્વામિનારાયણ 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 જ્યાં કરવા માંડ્યું ત્યાં આકાશમાંથી વિમાનો ઉતરવા માંડ્યા અને એક માકડ માટે મહારાજે માકડોને કહ્યું, હે માકડો, આ તમારા માટે, તમારા મોક્ષ માટે અને તમારો છેલ્લો જન્મ કરવા માટે તમને અક્ષરધામમાં મોકલવા છે અને આ વિમાન તમારા માટે આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે વિચાર કરો, એક માટે એક ચાર્ટર પ્લેન લ્યો. આ સ્વામિનારાયણ ને ઘેર છે. આ ભગવાન સ્વામિનારાયણે પોતાનો પ્રતાપ દેખાડ્યો છે. આ મહારાજે સરદારની અંદર અદભુત પ્રસંગ ઉભો કર્યો કે આવા માકડના મોક્ષ કર્યા. સરદારમાં ત્રીજો પ્રસંગ આવો જ બનેલો, જયારે સ્વામિનારાયણ ભગવાન તળાવમાં ગયા, તળાવે નાવા ગયા અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને ચપટી વગાડી અને માછલાઓને સમાધિ કરાવી છે. માછલાઓને તળાવના પાણીની ઉપર માછલા 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 જ દેખાય. સંતો કે મહારાજ આ ઉપર સમળા આંટા મારે છે અને માછલાને પકડી લેશે અને એનો જીવ જશે તો પાપ તમને લાગશે. મહારાજ સ્વામિનારાયણ ભગવાન કે સંતો તમે શું સમજો છો? અમને નાડી પ્રાણી સમળાના હાથમાં છે કે અમારા હાથમાં છે? સમજ્યા? તમે શું સમજો છો? મહારાજ કે મહારાજે શું કરાવ્યું છે? મહારાજ કે એને સમાધિ કરાવી છે. વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણે પોતાનો ઐશ્વર્ય પ્રતાપ દેખાડ્યો છે કે માણસોને તો સમાધિ થાય, માછલાઓને ભગવાન સ્વામિનારાયણે સમાધિ કરાવી. સહેજે કરાવે જનને સમાધિ, રહે નહીં કશી અલ્પ ઉપાધિ, જુએ જઈને જનશ્રીજી ધામ, એ તો ખરું આ ઈશ્વરનું જ કામ. ભગવાન સ્વામિનારાયણે પોતાની સર્વોપરિતા આ દેખાડી છે. આ ભગવાન સ્વામિનારાયણ અને એને આપણે એના સેવકો છીએ. એને રાજી કરવા માટે જયારે આપણે મથીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, મુક્તો મહારાજને બસ એક જ નિરંતર પ્રાર્થના કર્યા કરવી, હે મહારાજ આ જે કંઈ અમારી પાસે છે એ બધું આપનું પ્રસન્નતાનું છે. દયાળુ પ્રસન્નતાનું છે. અમારી મહેનતનું નથી, અમારી બુદ્ધિનું નથી, અમારી આવડતનું નથી, અમારા સાધનનું નથી, અમારા ભણતરનું નથી. હે પ્રભુ બસ. અને જેને એનું બળ આવ્યું એ ભગવાનનો ભક્ત નથી. સાંભળજો, ભગવાનના ભક્તને નિરંતર હરિનું બળ, મહારાજનું બળ વર્તતું હોય કે મારી પાસે જે કંઈ છે એ મહારાજનો પ્રતાપ છે, મહારાજની કૃપાનું પરિણામ છે. આવડતનું બુદ્ધિનું પરિણામ ન સમજવું મુક્તો એ આસુરી દ્રવ્ય છે. જ્યાં હું આવી ગયો, મારું આવી ગયું, મેં શબ્દ આવી ગયો, મેં ભેગું કર્યું છે, મારું છે, હું
હું કમાયો છું, સમજી લેજો એ આસુરી દ્રવ્ય છે. આ ભગવાનના ભક્તની પરિભાષા નથી. ભગવાનના ભક્તની પરિભાષા એક જ, હે મહારાજ આપના વડે છે, આપનું છે, આપ જ કરતા છો, આપ જ દેનારા છો, આપના માટે જ છે મહારાજ, અમારું છે જ નહીં, અમારું છે જ નહીં, અમને આવડે જ નહીં. પ્રભુ ભલે કોઈ એમ માનતો હોય, દુનિયા આખી માને છે કે અમારી બુદ્ધિનું પરિણામ છે, આવડતનું પરિણામ છે. આપણો શબ્દ નથી, આ કુસંગીનો શબ્દ છે, સમજી લેજો. સત્સંગીનો શબ્દ નથી. સત્સંગી અને કુસંગીમાં ફેર શું? જે હુંકારથી પોતાના અહંકારથી જીવતો હોય એનું નામ કુસંગી. ભલે પછી સાધુ હોય ને, આ લુગડામાં હોય, પણ જો પોતાનો હુંકાર હોય, પોતાનો કરતાપણું હોય અને અકર્તા ન બની શકતો હોય, હું કરું છું મારાથી થાય છે આવ્યું, તો આ લુગડામાં પણ એ કુસંગી છે. મુક્તો ભલે ભગવું લુગડું પહેર્યું તો શું? કુસંગી છે. અને અડધાની પાઇપનો ચાંદલો કર્યો તો શું? સત્સંગનો અર્થ છે જે પ્રભુને મહારાજને કરતા કરીને જીવન જીવે. પ્રભુ મહારાજ તમે કરતા છો. સ્વામિનારાયણ ભગવાને એટલા માટે લખ્યું કાર્યાણીનું 10મું વચનામૃત. શ્રીજી મહારાજના શબ્દો છે. મહારાજે ત્યાં સ્પષ્ટ શબ્દ લખ્યો છે. સ્વામિનારાયણ ભગવાનને જે કરતા નથી સમજતો એ પંચ મહાપાપી કરતા પણ અધિક પાપી છે. આ શ્રીજી મહારાજના શબ્દો છે. કાર્યાણીનું 10મું. બીજાને કરતા સમજે એટલે પોતાને પણ કરતા નહીં સમજવા. અને આ તો કારણ સત્સંગ છે. અહીં તો અનાદિ મુક્તની વાત છે. અનાદિ મુક્તની વાત. અનાદિ મુક્તને મહારાજ કૃપા કરીને વર્તમાન ધરાવી, દેહ પડાવી, મૂર્તિમાં રાખી જીવ અનાદિ મુક્તની પંક્તિમાં રાખે, સદ્ય કરીને શિવ, અને પછી એ મૂર્તિમાં રહ્યો. પછી એનો કરતા કોણ? ભગવાન સ્વામિનારાયણ થયા. સંપૂર્ણ કરતા પણ મહારાજનું છે. મુક્તો હું કરું આ તો મોટામાં મોટું અજ્ઞાન છે, દેહાભિમાન છે, ભગવાનની અપ્રસન્નતાનું સાધન છે. અપ્રસન્નતાનું સાધન છે. અને હે પ્રભુ તમે કરો છો, તમારું કરતાપણું છે, તમે છો, માલિક તમે છો, કરતા તમે છો. આ સમજાણું એ પ્રસન્નતાનું સાધન છે. મુક્તો અને બહુ જીવનમાં વાત સમજી લેવી. કોઈ દિવસ અમે કે તમે, અમને પણ જે દિવસે કરતા પણ આવ્યું કે અમે આ બધું કરીએ છીએ, મહારાજનો રાજીપો ગયો, પ્રસન્નતા ગઈ, હાથ ગયો અને એકડો ગયો. મીંડા આગળથી એકડો ગયો, પતી ગયું. મીંડા પડ્યા રહ્યા ને એકડો ગયો. શું રહ્યું? તમે પણ વિનંતી કરીએ છીએ મુક્તો આજના પ્રસંગે ટેવ પાડી દો, નાનપણથી ટેવ પાડી દો. શબ્દમાં નહીં, વિચારમાં પણ નહીં, અને વાણીમાં પણ નહીં, વર્તનમાં પણ નહીં. વાણીમાં નહીં, વિચારમાં નહીં ને વર્તનમાં નહીં. શું? હું શબ્દ જ ના આવવો જોઈએ, મારું શબ્દ જ ના આવવો જોઈએ. મહારાજનું છે આ મકાન. કોનું? મહારાજનું છે. કોને બનાવ્યું? મહારાજે બનાવ્યું. કોને કર્યું? મહારાજે કર્યું. કેવી રીતે થયું? મહારાજે કર્યું. બસ આપણા વિચાર, વાણી ને વર્તનમાં બધું મહારાજ જ કરે છે. તમે કહેશો સ્વામી આમ બધું આમ ભગવાન કે ઢગલો કરી દેતા છે તો મહેનત કરીએ ત્યારે મળે છે. અરે મહેનત કરે ભાઈ મહારાજે રાખ્યા, સમજ્યા? નહીં તો પગ ભાગી નાખ્યા હોત તો મહેનત કેવી રીતે કરે? એટલે ચલો મન બુદ્ધિ ના કરી દીધા હોત તો મહેનત કેવી રીતે કરે? એ બધું પ્રભુનું કે મહારાજનું કર્તવ્ય છે. આ બધું અમારી લીલીવાડી દેખાય છે ને તમારી લીલીવાડી દેખાય છે ને, એ બધું કર્તવ્ય મહારાજનું. શું અહીંયા કોઈ કરતા નથી. ભલે દુનિયા માનતી હોય કે બાપજીએ કર્યું, સ્વામીએ કર્યું, સંતોએ કર્યું, હરિભક્તોએ કર્યું, કોઈ કરતા છે જ નહીં. સમજ્યા? કોઈ ન કરી શકે. મહારાજ સ્વયં ભગવાન જ કરે છે. આ બધું મહારાજ કરે છે. આ સત્સંગીની ભારી ભાષા છે. મહારાજ કરે છે. ખાલી બોલવાનું નહીં, સમજવાનું. મહારાજ તમે જ કરો છો, આપ જ કરો તો જ આ બધું થાય. નહીતર મહારાજે ચોખ્ખું લખી નાખ્યું, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. લ્યો કરો, લે તરણું ન તોડાય તો પછી બીજું શું થાય આપણાથી? મુક્તો મહારાજ કરે છે. આ બધું પ્રભુ કરી રહ્યા છે, ભગવાન સ્વામિનારાયણ કરી રહ્યા છે. મુક્તો આ સમજણ. અને તો કોઈ દિવસ અંતરમાં અહંકાર નહીં આવે, અહમ નહીં આવે, મારાપણાનું દેહાભિમાન નહીં આવે કે મારું છે, હું કરોડપતિ છું, આટલા કરોડનો આસામી છું. અરે મહારાજનું છે. સમજ્યા? સંકલ્પ જ કેમ ઉઠે? અને સંકલ્પ ઉઠ્યો કે હું કરું છું, મેં કર્યું એટલે સમજી લેજો ગયા. પડતીની પ્રતીક છે, પડતીનું પ્રતીક છે. ભગવાનને આપતા આવડે છે, મહારાજને ખટ્ટ દઈને લેતા પણ આવડે છે. જેને સ્વિચ ઓન કરતા આવડે એને સ્વિચ ઓફ કરતા આવડે. સમજ્યા? આપણી સ્વિચ ઓન છે ને એ મહારાજ બસ ઓન જ રહે એવો અમને સદબુદ્ધિ આપજો કે સદાય તમને કોઈ દાડો ઓફ કરવાની અમે તમને કોઈ દિવસ ફરજ જ ન પાડીએ. એવી અમારી પર કૃપા કરજો કે તમને ઓફ કરવા માટે ફરજ ના પાડીએ અમે. સમજ્યા? કે તમને વિચાર જ ના આવે કે લાયાને આપેલું પાછું લઈ લઉં. હે મહારાજ બસ. અને તો નહીં આવે. તમને કરતા ને ધણી સમજીશું તો કોઈ દિવસ નહીં આવે.
બસ મહારાજ આપ જ કરો છો, આપ જ કરતા છો. મહારાજની અતિશય પ્રસન્નતાનું આ એકમાત્ર સાધન છે પ્રભુને કરતા સમજવા. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ એ જ કહ્યું. મધ્યનો 25મો વચનામૃત કેટલું અદભુત મહારાજે એક સરસ વાત કરી છે. મહારાજને પ્રસન્ન કરવાની વાત લખી છે મધ્યના 25માં શ્રીજી મહારાજે લખી છે. મધ્યનો 25 મહારાજ કે છે, એમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે તમારા સંતો ઉપર ને હરિભક્તો ઉપર શે પ્રકારે રાજી થાઓ છો? અમને વણી લીધા છે ને તમને વણી લીધા છે. સ્પેસિફિક 2 શબ્દ લખ્યા છો. તમારા સંતો અને હરિભક્તો ઉપર તમે શે પ્રકારે રાજી થાઓ છો? આવો પ્રશ્ન, જુદો જુદો પ્રશ્ન આ એક જ વચનામૃતમાં 273માં છે. સમજ્યા કે સંતો ઉપર એ તમે શે પ્રકારે રાજી થાઓ, હરિભક્તો ઉપર. જનરલ પ્રશ્નો છે પણ એમાં પ્રસન્નતાના શું સાધન છે બધા માટે પૂછ્યું હોય. અહીંયા બાયફર્કેટ કરીને પૂછ્યું છે. અમને એમ તમને જુદા પાડીને પૂછ્યું છે કે સંતો ઉપર, એટલે જેથી કહીને અમે તમારી ઉપર છોડી ના દઈએ અને તમે અમારી ઉપર છોડી ના દો. સમજ્યા? અમને પહેલા લીધા. સંતો ઉપર શે પ્રકારે રાજી થાઓ. ત્યાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે સંતો, જયારે સત્સંગમાં આવે ને સાધુ થાય એ વખતે તો હાથ જોડીને બધાની ટેલ ચાકરી કરતો હોય અને બધાની આગળ નિર્માનીપણું રહેતું હોય, પરંતુ ઐશ્વર્ય પ્રાપ્ત થાય અને ભગવાન જેવો ઐશ્વર્ય ભગવાન કૃપા કરીને આપે તો પણ સૌની આગળ નિર્માની થઈને દાસ થઈને વર્ત્યા કરે તો એવા સંતો પર અમે ખૂબ રાજી થઈએ છીએ. તો અમારે જોવાનું છે. હવે તમારી વાત કરી મહારાજે. મહારાજ કે ખાવાને માટે અન્ન ન હોય, પહેરવાને માટે વસ્ત્ર ન હોય, રહેવાને માટે ઘર ન હોય, એવી ગરીબ પરિસ્થિતિ હોય, કંગાળ પરિસ્થિતિ હોય, એવો દુબળો વ્યવહાર હોય, ત્યારે તો સંતો હરિભક્તો સૌને હાથ જોડીને વર્તાય અને નિર્માની થઈને દાસ થઈને રહેવાય, સૌને આગળ હાથ જોડાય. પરંતુ મહારાજે આગળ જતા શબ્દ લખ્યો, 1 ગામનું રાજ મળે, 2 ગામનું રાજ મળે, 5 ગામનું રાજ મળે, 50 ગામનું રાજ મળે, 100 ગામનું રાજ મળે, રે મોટો ચક્રવર્તી રાજા થાય અને એવી સમૃદ્ધિ પ્રાપ્ત કરે તો પણ ભગવાનને ભગવાનના સર્વે સંતોની આગળ દંડવત કરતો થકો, સૌને નિર્માની થઈને સૌની આગળ દાસ થઈને વર્ત્યા કરે એવા ભક્તો ઉપર અમે ખૂબ રાજી થઈએ છીએ. રાજી કરવા છે મુક્તો આપણે? આ કે ના તો બોલો, કેટલાને રાજી કરવા છે? કેટલાને મહારાજને રાજી કરવાની ઈચ્છા છે? બધાની. તો આ શીખવું જ પડશે. આ શબ્દો મહારાજે બીજા માટે નથી લખ્યા, એમના જે થયા છે ને એના માટે છે. આપણે એના છીએ તો આપણે શીખવું પડશે, અમારી રીતે તમારી રીતે. જો સહેજ પણ એને હુંકાર આવી જાય છે એનું કારણ શું છે? અહંકાર આવી જાય છે એનું કારણ શું છે? જેમ જેમ સંપત્તિ મળતી જાય એમ એમ અંદર હુંકાર ક્યારે વધતો જાય? બસ મેં કર્યું છે, મારાથી થાય છે, આવ્યું એટલે તરત જ ભાર વધવાનો, અહંકાર વધવાનો, નિર્માની પણ ઘટવાનું, દાસ ભાવ જતો જવાનો અને પરિણામે મહારાજની પ્રસન્નતા પણ જતી જવાની. મુક્તો. અને એટલા માટે ભગવાનના ભક્તને જેમ જેમ, અને આ બધું ક્યારે રે કે જેમ જેમ પૈસો, દ્રવ્ય ને સંપત્તિ મળતી જાય ને વ્યવહાર વધતો જાય એમ એમ સાથે ને સાથે સત્સંગ પણ, સમાગમ જોગ પણ વધતો જવો જોઈએ. આ ધ્યાન રાખજો. આ સુખી લોકોને ખાસ કહું છું, આ પૈસા વાળા મુક્તોને ખાસ કહું છું, એમના માટે અંડરલાઈન. સમજ્યા? આ જેમ જેમ પૈસો વધતો જાય મોટે ભાગે સમાગમ અને જોગ ઘટતો જાય. કારણ કે પછી નો ટાઈમ, પછી ટાઈમ નથી હોતો. જોયું છે આવું મોટે ભાગે. પૈસો વધે, ધંધા વધે, વ્યવહાર વધે એટલે બેઠકો વધે, સગાવાલા વધે, સંબંધીઓ વધે, સર્કલ વધે અને પછી સત્તા વધે એટલે શું થઈ જાય? સમાગમ ઘટતો જાય. અરે એટલું તો સમજો મુક્તો, એક દાળની અંદર કે શાકની અંદર ખટાશ વધુ પડી જાય તો શું કરવું પડે? ખટાશ વધે તો જોડે ગળપણ વધારવું જ પડે. સમજ્યા? આ એક સનાતન સત્ય છે. જેમ જેમ અંદર તમે એક મસાલો જો વધી ગયો, બીજો મસાલો એને દાબવા માટે બીજો મસાલો નાખવો જ પડે. તમે જોજો મગજ શેકતા હોય અંદર ઘી વધુ પડી જાય તો બીજો લોટ બીજો એક્સ્ટ્રા નાખવો પડે, કંઈક અંદર એડ કરવું પડે. સમજ્યા? દૂધની અંદર ખાંડ વધુ પડી જાય, થોડુંક દૂધ નાખો, હરખું કરી દો. સમજ્યા? એમ આજે જેમ જેમ આ વ્યવહાર છે ને, જગતનો વ્યવહાર એ જાવકનો માર્ગ છે. જાવક. એમાં સગા વધવાના, સંબંધી વધવાના, વ્યવહાર વધવાના, વ્યાપાર વધવાના, તમારી બેઠકો બદલાતી જવાની.
કરોડપતિઓની સંગ થવાનો. અને એમાં જો સમાગમ અને જોગ ન હોય તો વિષમ દેશકાળમાં ક્યાંય ફેંકી જવાય. મુક્તો બને છે. અને એટલા માટે અમારી વિનંતી છે, ખાસ ફરીથી અંડરલાઈન કરીને કહું છું, બધા કરજો અંડરલાઈન. જેમ જેમ પૈસોનો વ્યવહાર વધતા જાય એમ એમ જોડે ને જોડે સમાગમ અને જોગ વધારજો, સંતોનો સમાગમ વધારજો, ટાઈમ કાઢજો. મળતો નથી, કાઢવો પડે છે. અને કાઢવો હોય તો નીકળે. મુક્તો કાઢવો હોય તો નીકળે. જો કાશ્મીર જવાનો ટાઈમ મળતો હોય, દુબઈ ફરવા જવાનો ટાઈમ મળતો હોય, જો ઊટી જવાનો ટાઈમ મળતો હોય, બેંગ્લોર જવાનો ટાઈમ મળતો હોય તો અહીં પણ મળે. એ 15 દિવસનો મળે તો 15 દાડે અડધો દાડો તો મળે કે ના મળે. મુક્તો પણ જો સમાગમ નહીં હોય તો સમજી લેજો વ્યવહાર વધતો ગયો. અને જોગ સમાગમ જોડે નહીં હોય, આવક છે આવક છે, એ આવક જોડે નહીં હોય તો આવું નિર્માની પણ નહીં રહે, આવો દાસભાવ નહીં રહે, હુંકાર આયા વગર નહીં રહે, અહંકાર વધ્યા વગર નહીં રહે, કુસંગ વધ્યા વગર નહીં રહે, વિષય વાતાવરણ સ્પર્શ્યા વગર નહીં રહે, અને સત્સંગમાં ઠેકાણું નહીં રહે. આ ભલા માટે છે. આમાં બધા આવી ગયા, સમજી લેજો. અમારે પણ જેમ વ્યવહાર વધે એમ મોટા સંતોનો, મોટા પુરુષનો જોગ વધારવો પડે. અમારે પણ વધારવો પડે. કારણ કે અમારે પણ રજોગુણી હરિભક્તો દિવસે દિવસે વધતા જાય, પૈસાદાર હરિભક્તો વધતા જાય, એની મોહબત વધતી જાય. જો અમારે જોગ સમાગમ ન હોય મોટા પુરુષનું તો ફેંકાઈ જવાય, વ્યવહારો થઈ જવાય, અને સત્સંગ અંદરનો અમારો સાફ થઈ જાય. સમજ્યા? એટલા માટે આ ફક્ત તમારા માટે નથી, અમારા અને તમારા બધા માટે છે. જોગ સમાગમ વધારવો પડે. અને મોટા પુરુષ એવા જોગ સમાગમ પણ કોનો કરવો, આ મહારાજે લખ્યું છે, શીખવાડ્યું છે. લોયાનું 6ઠું વચનામૃત શ્રીજી મહારાજે એમાં લખ્યું છે કે સમાગમ કરવો તો કોનો કરવો, એમ કરીને પ્રશ્ન છે, સમાગમ કરવો તો કોનો કરવો. અને ત્યાં લખ્યું, ત્યાં મહારાજે કહ્યું, લોયાનું 6ઠું વચનામૃત, શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવો સાધુ હોય, વ્યવહારે મોટા સાધુ હોય. મુક્તાનંદ સ્વામી જેવા વ્યવહારે મોટા સાધુ હોય, પરંતુ તો પણ જો જાપારો રાખતા હોય, અને બૈડા થાબડીને રાખતા હોય, પંપોળતા હોય, અને પોતાના દોષ ઉપર વઢતા ન હોય, રોકે નહીં, ટોકે નહીં, વઢે નહીં, ખંચેરે નહીં, તો એવા સંતનો સમાગમ પણ ન કરવો. મહારાજે ઘસીને ના પાડી દીધી. કોનો સમાગમ કરવો? તો ત્યાં લખ્યું છે, કોનો સમાગમ કરવો? જે વઢે, રોકે, ટોકે અને કાન બુટ્ટી ઝાલીને રસ્તા ઉપર લાવે. સમજ્યા? કાન બુટ્ટી ઝાલીનો રસ્તા ઉપર લાવે કે હેડ ઠેકાણે ચાલ, આ તારો રસ્તો છે, ભૂલ્યો તું આ, એમ કરીને કોઈના બાપની મોહબત ન રાખે, મોહબત એક મહારાજની. સમજ્યા? એટલે અમારે તમારે સંબંધ શાના છે? આપ સૌને પ્રશ્ન પૂછો. અહીં જેના ઘેર આવ્યા છે એને પૂછે, દિલીપભાઈ અમારે તમારા સંબંધ શાના છે? કહેશો કાકા મામા ભાઈના. શાના સંબંધ છે તમારા ને મારા બધા? તમારે એને કઈ કાકાના, મામાના, ફુવાના, વેવાઈના, વેલાના આ સંબંધો હશે. અમારે તમારા શાના સંબંધ છે પેલા? આ શ્રીજી મહારાજ ને લઈને. બરાબર. હવે જો શ્રીજી મહારાજ થી તમે જુદા જતા હોય, નોખા થતા હોય, દૂર થતા હોય, છેટા જતા હોય, અને તોય તે અમે તમને પપલાયા કરીએ, પંપોળ્યા કરીએ, તો પછી તમારે અમારો જોગ કરવાનો જરૂર શું છે? અર્થ શું છે? મુક્તો આ અમારો તમારો સંબંધ શ્રીજી મહારાજને લઈને છે. અને સંતોનું કર્તવ્ય આ છે કે આપણને પકડીને, સીધા કરીને, રોકીને, ટોકીને, વઢીને, ખંચેરીને ભગવાનમાં જોડવાનો પ્રયત્ન કર્યા કરે. આ થાય, આ ન થાય, આ કરાય, આ ન કરાય, કરવું પડશે એમ વઢીને કે એવા સંતનો સમાગમ કરવો. શ્રીજી મહારાજે લખ્યું છે કે એનો સમાગમ કરવો. પંપોળીને જેમ કરવું એમ કરજો. સમજ્યા? એક ગામડાનો માણસ હતો, એક મંદિરમાં ગયો, તે બીડી પીતો હતો, હરિભગત હતો, તે બીડી પીતો હતો, રાતે હૂતો હતો ને એમાં ગોદરું ઓઢીને હુવે, ગોદરું ઓઢીને મેળા ઉપર હૂતેલો. અને સંત ગયા એટલે મેળે ચડ્યા ને જોયું તો પેલો આમ ઓઠ્યું મોઢું, ગોદરું મોઢા ઉપર રાખી અને આમ અંદર બીડી પીવે. એટલે પેલા સંત છે પેલો પ્રકાશ દેખાણો ને એટલે સમજી ગયા કે અંદર માં બીડી પીતો લાગે. એટલે પેલા સ્વામી ઉભા બોલ્યા, ત્યાં સીડીએ ઉભા, એટલે આ મુઆ બીડી પીવે તો પીજે, પણ ગોદરું ના બાળતો કેવો. હવે એમને શાની પડી છે? ગોદડાની. હવે મહારાજે એટલે કહ્યું, આપણે કોઈ ટીકા નથી મુકતો, પરંતુ
એવા સાધુનો સમાગમ કરો કે જે સ્વામી વાતોમાં એટલે લખ્યું. ગુણાયતન સ્વામી શું કહે છે? સ્વામી કે જેને રોકનારા ને ટોકનારા નથી મળ્યા એના કરમ ફૂટ્યા સમજજો. સ્વામી આવો શબ્દ વાપર્યો છે. વાંચો વાતો, સ્વામીની વાતો. સ્વામી કે છે જેને રોકનારા ટોકનારા નથી મળ્યા એના કરમ ફૂટ્યા સમજજો. ભગવાનના સંત એનો ધર્મ જ આ છે. એટલે અમારો તમારો સંબંધ જ આ છે. શાના લીધે? મહારાજે વચનામૃત મધનું 46 કહી દીધું. જો મધનું 46 મહારાજ કે જગતની કોરે હાણ વૃદ્ધિ થાય એને કરીને ભગવાનના સાચા સંત રાજી કે કુરાજી થતા નથી. પરંતુ ભગવાનની કોરે હાણ વૃદ્ધિ થાય ને તો એને દુઃખ થાય, અને તો એમાં વૃદ્ધિ થાય તો એને આનંદ થાય. સમજ્યા? ધન્યવાદ છે, ધન્યવાદ છે તો આનંદ થાય. અને જો એમાં સહેજ હાણ થાય ને તો એને દુઃખ થાય. જગતની કોરે આણ વૃદ્ધિ થાય ને અમે રાજી થઈએ કે એનો ધંધો સારો ચાલે, તું ક્યાંથી લાવે ખબર જોવાની જરૂર નથી. તું વર મરો, વરની માં મરો, વરનો બાપ મરો, જે કરવું એ કરો, અમારું તરફાણું ભરો, ધર્માદા જાજા આવશે ને. હવે દ્રષ્ટિ જ જો એની ઉપર હોય તો સમજી લેવું કે સાધુ નથી, સાધુમાં ફેર છે. સમજ્યા? એટલે અમારો ધર્મ છે. શ્રીજી મહારાજે કહ્યું સંતો હરિભક્તોને ચોખ્ખા કરજો. સંતોનો ધર્મ જ આ છે, ચોખ્ખા કરજો. એને અંદરથી બહારથી ચોખ્ખા કરીને પ્રભુના વાલા દીકરા કરીને જેમ માં પોતાના ગંદા છોકરાને ચોખ્ખો કરી નવડાઈ દોડાઈ અને એના બાપના ખોળામાં મૂકે છે, એમાં જીવ પણ મહીથી ને બહારથી બગડેલો છે, એને ચોખ્ખો કરી અને મહારાજના ખોળામાં મૂકજો. અમારો ધર્મ છે. ભગવાનના ખોળામાં મૂકી દેવો. ભગવાન આપણા બાપ છે, શ્રીજી મહારાજ આપણા બાપ છે, સંતો આપણી માં છે, અને માનો ધર્મ છે જીવને ચોખ્ખો કરવાનો. સમજ્યા? અને એટલા માટે વિનંતી છે, મુક્તો વ્યવહાર ભલે વધે એની અમને ના નથી, પરંતુ વ્યવહારની સાથે સમાગમ અને જોગ વધારજો. કારણ કે જેમ જેમ પૈસો વધતો જાય, સંપત્તિ વધતી જાય, સત્તાઓ વધતી જાય, એમ અંદર કચરા પણ વધતા જાય. સાંભળજો, હકીકત છે હો. અંદર કચરો વધતો જાય, સંગ બદલાતો જાય, કુસંગનો સંગ થતો જાય, અને ભયંકર પરિસ્થિતિમાં પલટો લેતા જાય, ખબર ન પડે. મુક્તો બાપાશ્રીની વાતમાં એક વાત લખી છે. કરાંચીના રણછોડલાલભાઈ નો પ્રસંગ લખ્યો છે. કરાંચીના રણછોડલાલભાઈ હતા જેમણે કરાંચીની અંદર આખું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આખું પોતાના ખર્ચે કરાવેલું. કરાંચીનું મંદિર એક રણછોડલાલભાઈએ પોતાના ખર્ચે આખું શિખરબંધ મંદિર પોતાના ખર્ચે કરાવેલું. અને એ એટલા સુખી. સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી કરાંચી જતા અને સ્વામીનો નિરંતર સમાગમ કરતા. કેટલો જોગ કરેલો. એક સમય એવો આવેલો કે એ રણછોડલાલભાઈએ જોયું, એમને ખબર પડી કે પોતાની દીકરી, યુવાન દીકરી કોઈ પરપુરુષની સાથે સંબંધ છે. એને એટલી ખબર પડી. રણછોડલાલભાઈ આકરા થઈ ગયા અને દીકરીને ઘરમાં પૂરીને કહી દીધું, બેટા જો બીજી વખત જો મેં આ જોયું છે તો હું તને ઠેકાણે પાડી દઈશ, તને ગોળી છોડીને મારી નાખીશ. આટલા બધા આકરા હતા. એ જ રણછોડલાલભાઈ, લખાણ છે શાસ્ત્રોની અંદર, આ સુપ્રસિદ્ધ પ્રસંગ છે સંપ્રદાયનો. મુક્તો 48-50 વર્ષની ઉંમર, ઘેર દીકરીઓ, દીકરાઓ મોટા, દીકરાના ઘેર દીકરા, પરંતુ પૈસો ખૂબ હતો, દોમ સાહેબીઓ હતી, કુસંગનો સંગ થઈ ગયો. અને આપ સમજી શકો છો કે જ્યાં ગોળ હોય, ગોળનું ઢેફું હોય, ત્યાં હંમેશા માખીઓ બણબણતી હોય. પૈસો હોય, સંપત્તિ હોય, સત્તા હોય, અને ત્યાં એવા કુસંગના સંગ વિશેષ થતા હોય. કુસંગ હોય, બહુ ધ્યાન રાખવું પડે. તો જ સાવધાન રહેવાશે, તો જ એલર્ટ રહેવાશે, તો જ નોખા રહેવાશે, તો જ ભગવાનના રાજીપાના માર્ગે ચલાશે. કે એવા દોડાવનારા જોડે એનો હાથ ઝાલીને ખેંચનારા હશે તો મુક્તો શક્ય જ નથી. ભારો ભાર સ્વામી વાતોમાં એટલે લખ્યું ગુણાયતાન સ્વામી કે કલ્પ પર્યંત સમાગમ કરજો. સ્વામી આવો શબ્દ વાપર્યો, અડધો અડધ સમાગમ કરજો. અડધો અડધ શબ્દ વાપર્યો છે. અડધો અડધ સમાગમ કરજો, નહીં તો ઠેકાણું નહીં રહે. સ્વામીએ લખ્યું હોનાની મેડીઓ હોય તો બાળી દેજો, પણ સમાગમ કરજો. સ્વામીએ કીધું મંદિરના રોટલા ખાઈને સમાગમ કરજો. મંદિરના રોટલા ખાવા પડે તો ખાજો, પણ સમાગમ કરજો. 5 રૂપિયાનો થાળ કરવાની તેવડ ન હોય તો કઈ નહીં, પણ મોટા સંતનો સમાગમ કરજો. મુક્તો સ્વામી એક શબ્દ બીજો લખ્યો. સ્વામી કે 200-150 વર્ષ પહેલા ભવિષ્ય બાક્યું છે મોટા પુરુષો. સ્વામી કે આગળ જતા હોનાના મંદિરો થશે. સ્વામી આવો શબ્દ વાપર્યો છે.
સ્વામીની વાતોમાં લખાણમાં છે, સોનાના મંદિરો થશે, પરંતુ રોકનારા, ટોકનારા, વઢનારા, કહેનારા અને કાન બુટ્ટી ઝાલીને ભગવાનના માર્ગે જોડનારા, પ્રભુમાં જોડનારા સાચા સંત શોધ્યા નહીં જડે. આ ગુણાયતાન સ્વામીની વાતોમાં દેખાય છે. 150 વર્ષ પહેલા શબ્દો મૂકેલા છે મુક્તો. અને આજે ઘણી વખત એવું સાકાર જોવા મળે. આજે સાકાર થતું જોવા મળે. હોનાના મંદિરો એટલે સમજો ને પેલા 50 કરોડ ને 100 કરોડ ને 500 કરોડ મંદિરો થઈ રહ્યા છે, પરંતુ રોકનારા, ટોકનારા, વઢનારા, કહેનારા, ભગવાનમાં પ્રીતિ કરાવનારા સાચા સંત એનો તૂટો છે મુક્તો, એનો દુષ્કાળ છે. અને એ જોગ રાખજો મુક્તો. અહીંયા રણછોડલાલભાઈ આવા સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી જેવા દિવ્ય પુરુષનો સમાગમ અને એક તુર્કસ્તાની બાઈ સાથે કુસંગનો સંગ થઈ ગયો. આ ઉંમરે થાય. અમને ઘણા કહેતા હોય છે કે સ્વામી જુવાનિયાઓને હાચવવાનું હોય, અમારે કશી જરૂર નહીં. અરે ભાઈ, ઉંમરનો કોઈ બાદ નથી. કુસંગ વસ્તુ એવી છે, કુસંગ વસ્તુ એવી છે. કુસંગ અનાદિકાળની અંદર કુસંગ. મહારાજે વચનામૃત પ્રથમનું 70મું લખ્યું. જો મહારાજે 70માં લખ્યું, મધ્યના 35માં 70માં લખ્યું મહારાજ કે અંદર પણ કુસંગ છે અને બહાર પણ કુસંગ છે. અંદર પણ કુસંગ છે અને બહાર પણ કુસંગ છે. માઇનસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ. ગણિતનો, મેથેમેટિક્સનો સિદ્ધાંત છે. બહારનો કુસંગ ને અંદરનો કુસંગ, ભાઈ માઇનસ માઇનસ ભેગા થયા એટલે થઈ ગયો પ્લસ. સમજ્યા? મહારાજે ના પાડી છે. અને એટલે અંદર પણ સંત છે ને બહાર પણ સંત છે. એ સંતનો સમાગમ કરો. મધ્યનું 35 શ્રીજી મહારાજે એમાં એક શબ્દ લખ્યો, ગમે તેવો સમાધિનિષ્ઠ પુરુષ હોય પણ જો સ્ત્રીના સંગમાં રહે અને એનો વૈરાગ્ય રહે અને એનો ધર્મ રહે, એ વાતમાં ભૂલી જવું, રહે જ નહીં. અને ગમે તેવી વૈરાગ્ય વાળી સ્ત્રી હોય અને પુરુષના સંગમાં રહે અને એને જો વૈરાગ્ય રહે કે એની સમજણ રહે, તો એ વાત જ ખોટી છે. સ્વામી કે મહારાજ કે મને ચંગા તો કથરોટ મેં ગંગા. શ્રીજી મહારાજે એટલે કેવું સરસ મજાનું એક આખું બંધારણ કર્યું છે આપણા સંપ્રદાયનું. જુઓ, સ્ત્રીઓ અને પુરુષોની લોજમાં આવતાની સાથે સભા અલગ કરી નાખી. મહારાજે વચ્ચેનું ફાંકું પુરાઈ દીધું અને કહ્યું કે આ તો ધર્મમાં ફાંકું છે, આ દિવાલમાં ફાંકું નથી, બંધ કરી દો. આ પરંપરા છે આપણા સંપ્રદાયની. અને જ્યાં જ્યાં અંદર એ ફાંકા પડ્યા ત્યાં ધર્મમાં પડ્યા છે. સાંભળજો. અને ત્યાં મહારાજનો કુરાજીપો થાય જ, થાય જ, થાય જ. કોઈ સવાલ નથી મુક્તો. અને જેની ઉપર મહારાજની મેર એને સદાય લીલા લહેર, પ્રભુની મેર એને સદાય લીલા લહેર, ભગવાનના રાજીપામાં. અને આ રણછોડલાલભાઈને તુર્કસ્તાની સ્ત્રીનો કુસંગ થઈ ગયો, ભયંકર કુસંગ લાગી ગયો. મંદિર જવાનું બંધ કરી દીધું. મંદિર બંધ થઈ ગયું. કુસંગ શું ના કરે? સાંભળજો, મંદિર બંધ થઈ ગયું. એટલું નહીં, સમાગમ તો હોય જ ક્યાંથી? સદગુરુને ખબર પડી અમદાવાદ મધ્યે, સદગુરુ નિર્ગુણ બાપાને નિર્ગુણદાસજી સ્વામીને અમદાવાદ બિરાજતા, અમદાવાદ ખબર પડી કે રણછોડલાલભાઈને આવો કુસંગ લાગ્યો છે. અને નિર્ગુણદાસજી સ્વામી પોતે સ્પેશિયલ કરાચી પધાર્યા અને કરાચીમાં સ્વામીએ સમાચાર મોકલ્યા, માણસ મોકલ્યો. રણછોડલાલભાઈને જાણ થાય કે સ્વામી પધાર્યા છે. પોતાના ગુરુ માનતા હતા. ગુરુ આવ્યા છે, સ્વામી આવ્યા છે અને દર્શન કરવા આવે, પરંતુ અંદર એટલો બધો કુસંગની વડજમાં આવી ગયા હતા કે કુસંગે આવવા ન દીધા, દર્શન કરવા આવવા ન દીધા. સ્વામી એટલા સુધી કેવડાયું. સ્વામી બહાર ચોકમાં ઉભા રહ્યા, મંદિરના ચોકમાં ઉભા રહ્યા અને સ્વામીએ કેવડાયું. સ્વામી કે રણછોડલાલભાઈને કહેજો કે એમના મકાનના ધાબે ચડીને કે ઉપર ચડીને અમારા દર્શન કરે. અમે ચોકમાં ઉભા છીએ, અમારા દર્શન કરશે તેના પાપ માત્ર બાળીને ભસ્મીભૂત કરી દઈશું. અમારા દર્શન કરે ખાલી. ન કરી શક્યા મુક્તો. પૈસો હતો, સંપત્તિ હતી, જોગ હતો, પણ નિરંતર જોગ ન રહ્યો ને, એનું આ પરિણામ. બે હાથ જોડીને અમારી વિનંતી છે મુક્તો કે ભલે તમે લાખો કરોડો કમાઓ, તમે દાન કરો, દ્રવ્યની શુદ્ધિ થશે. દાનથી તમારા દ્રવ્યની શુદ્ધિ થશે. આત્માની શુદ્ધિ કરવી હશે તો સમાગમ જોગ કરવો પડશે, કરવો પડશે, કરવો પડશે. બધાએ કરવો પડશે, ફરજિયાત કરવો પડશે મુક્તો. અને એ પ્રધાનપણું રાખજો તો મહારાજને મોટા રાજી થશે. સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.